મિત્રો, તમે જાણો છો તેમ હાલ આપણે જુવેનાઇલ ડાયાબિટીસના જે બાળકોની ટ્રીટમેન્ટ ચાલુ છે તે અને જેની ચાલુ કરવાની થાય છે એની માહિતી રાજ્ય કક્ષાએ માંગવામાં આવેલ છે. એ માહિતી આપણે ગમે ત્યારે એક્સેસ કરી શકીએ એ માટે ટેકોમાં એની એન્ટ્રી કરવાની થાય છે. હવે આપણે જ્યારે 4D સ્ક્રીનિંગ કરીએ છીએ ત્યારે પણ જુવેનાઇલ ડાયાબિટીસના બાળકો જો હોય તો એની એન્ટ્રી કરતા હોઈએ છીએ, પરંતુ સમય મર્યાદાને ધ્યાને રાખી અને ફક્ત ને ફક્ત જુવેનાઇલ ડાયાબિટીસના પોઝિટિવ બાળકોની જ એન્ટ્રી માટેનો એક ઓપ્શન આપણે ઓપન કરેલો છે. એના માટે RBSKની ટીમને જે સ્ટુડન્ટ સ્ક્રીનિંગ જે નોર્મલી એ લોકો બેઝિક અથવા તો 4D સ્ક્રીનિંગ માટે એન્ટ્રી માટે યુઝ કરે છે એ જ ફીચરમાં આપણે સર્ચમાં સ્ટુડન્ટ આઈડીનો ઓપ્શન ઓલરેડી હતો, એ સિવાય આપણે ટેકો આઈડીનો ઓપ્શન એડ કરી દીધો છે. એટલે જે બાળક જુવેનાઇલ ડાયાબિટીસની ટ્રીટમેન્ટ ઉપર હોય અથવા જેને મૂકવાનું હોય એનું તમે ટેકો આઈડી અથવા સ્ટુડન્ટ આઈડીથી સર્ચ કરી અને એનું જુવેનાઇલ ડાયાબિટીસની એન્ટ્રી કરી શકો છો. એના માટે તમારે અહીંયા ટેકો આઈડી અથવા તો સ્ટુડન્ટ આઈડી નાખવાનું છે. ત્યાર પછી તમે જે રીતે 4D અથવા બેઝિક સ્ક્રીનિંગની એન્ટ્રી કરો છો એ ત્યાં જ એક્શન બટન ઉપર તમને એક ફિલ ફોર્મ ફોર જુવેનાઇલ ડાયાબિટીસનો ઓપ્શન દેખાશે. એના ઉપર ક્લિક કરશો એટલે ઉપર બધી ડિટેલ આવશે અને ત્યારબાદ નીચે સર્વિસ ડેટ તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી એ જુવેનાઇલ ડાયાબિટીસ માટે સસ્પેક્ટેડ છે હા કે નાની એન્ટ્રી કરવાની છે. હા કરશે, જો ના કરશો તો ત્યાં સેવ કરી અને ફોર્મ પૂરું થઈ જાય. હા કરશો તો પૂછવામાં આવશે કે એ બાળકની કોઈ ટ્રીટમેન્ટ ચાલુ છે. જો હા કરશો તો તમને ફેસિલિટી એટલે કઈ જગ્યાએ એની ટ્રીટમેન્ટ ચાલુ છે એના બધા ઓપ્શન દેખાશે. મેડિકલ કોલેજ, હોસ્પિટલ કે જે પણ કંઈ હોય એને એ પ્રમાણે આપણે જે રીતે રેફરલમાં આપણે હોસ્પિટલ સિલેક્ટ કરીએ છીએ એ રીતે અહીંયા પણ આપણે હોસ્પિટલ સિલેક્ટ કરી અને સેવ કરવાનું છે. જો બાળકની ટ્રીટમેન્ટ નથી ચાલતી તો નો કરીશું એટલે આપણને પૂછશે કે બાળકને રિફર કરવું છે હા કે ના. નો કરશો તો ફોર્મ ત્યાં પૂરું થઈ જશે. હા કરશો એટલે ફરીથી આપણે જે રેફરલ વખતે ફ્લો વાપરીએ છીએ જે હાયર સેન્ટર ઉપર ત્યાંનું તમારે પ્રમાણે જ અહીંયા રેફરલ તમારે કરવાનું થશે. એટલે અહીંયા આ સિલેક્ટ કરી અને સેવ કરીશું એટલે આ ડેટા સેવ થઈ જશે. આ પ્રમાણે આપણા જેટલા પણ જુવેનાઇલ ડાયાબિટીસના પોઝિટિવ બાળકો છે એની આપણે તાત્કાલિક ડેટા એન્ટ્રી ટેકોમાં કરવાની છે. થેન્ક યુ.